આજે લોકો એ કહે છે ને કે કર્મ વર્મ કાંઈ નથી હોતું, એ સમજી જાજો કે કર્મ એને જ સજા નથી આપતી કે જે ખોટું કરે છે. ખોટું કરવા વાળાને સાથ આપે છે ને એને એટલી જ સજા મળે છે, એ એટલો જ પાપનો ભાગીદાર છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે મહાભારત. ભીષ્મ પિતામહ સ્વયંમાં ગંગાના પુત્ર કે જે મોક્ષદાયિની કહેવાય, એમને ખુદને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, છતાં 58 દિવસ સુધી બાણોની શૈયા ઉપર એને સૂવું પડ્યું. એનું એક જ ખોટું કર્મ હતું કે જ્યારે ભરી સભામાં દ્રૌપદીનું ચીરહરણ થતું હતું ને ત્યારે એ ચૂપ બેઠા હતા. એની એક ચૂપ્પી એને એટલા દિવસ સુધી આ બાણોની ચુંબન આપી ગઈ. તમને સુકૂનનું મૃત્યુ પણ નથી મળતું, તમે ખોટું કર્મ કર્યું હોય છે ને તો તમે સારી રીતે મોક્ષ પણ નથી પામી શકતા. અને આ ભીષ્મ પિતામાં પોતાની પાસે બધું સામર્થ્ય હોવા છતાં જો એટલી પીડામાંથી એને પસાર થવું પડ્યું હોય તો તમે ને હું તો સામાન્ય મનુષ્ય છીએ. આપણે કયા અભિમાનમાં છીએ કે આપણા કર્મો આપણને છોડી દેશે?